રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે। પરેશ ધાનાણીએ પદયાત્રા યોજીને પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। શહેરના જુબેલી બાગ સ્થિત ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી છે તો ગાંધીજીને પુષ્પાંજલિ બાદ પદયાત્રાની શરૂઆત કરી છે। સોરઠિયા વાડી સર્કલ સુધી ધાનાણી પદયાત્રા કરશે તો રાજકોટમાં પરેશ ધાનાણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। તેમણે પદયાત્રાની શરૂઆત કરી દીધી છે। સોરઠિયા વાડી સર્કલ સુધી ધાનાણી પદયાત્રા કરશે। રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા હાલ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો પરેશ ધાનાણી છે તે જુબેલી બાગ ખાતે આજે પદયાત્રા તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે અને હાલ જુબેલી બાગ ખાતે આવેલી અલગ અલગ દુકાનોમાં વેપારીઓને તેઓ પ્રચાર કરી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, અલગ અલગ વેપારીઓ છે તેમને પરેશ ધાનાણી મળી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીનો છે જે પ્રચાર કરી રહ્યા છે। આ પદયાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા છે, સાથે સાથે ઇન્ડિયન એલાયન્સના લોકો છે તે પણ જોડાયા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે શાકભાજીના વેપારીઓ છે તેમની સાથે હાલ જે સંવાદ છે તે કરી રહ્યા છે પરેશ ધાનાણી। જે પ્રમાણે જે લોકસભાની ચૂંટણીને લઈને જે પ્રમાણે માહોલ જોવા મળતો હોય છે તે પ્રમાણે અલગ અલગ ઉમેદવારો દ્વારા આ પ્રમાણે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। પરેશભાઈ, શું કહેશો? એમની સાથે વાત કરવાની ટ્રાય કરો। લીંબુ છે એ રાજકોટના દરવાજે બાંધવા આવ્યો છું। મારું રાજકોટ, સ્વાભિમાની રાજકોટ, સ્વબળે વિશ્વની અંદર પથરાયેલું રાજકોટ, એ રાજકોટને કોઈની નજર ન લાગી જાય એટલે રાજકોટના આંગણીએ લીંબુથી તોરણ બાંધવા આવ્યો છું। રાજકોટ એના સ્વબળે ઉભું થયું છે, સ્વબળે દોડતું થયું છે। સૌરાષ્ટ્રનું પાટનગર, રંગીલું રાજકોટ એને દેશ અને પ્રદેશમાં પોતાની ઓળખ બનાવી છે, ત્યારે આ રાજકોટની ઓળખને ભૂસવાનો કોઈ પ્રયાસ કરે તો રાજકોટના લોકો સાખી નહીં લે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। રાજકોટના લોકો સ્વબળે આજ એ ઔદ્યોગિક નગરી તરીકે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને બળ પૂરું પાડી રહ્યા છે। ગોલ્ડ અને સિલ્વર ઇમિટેશન જ્વેલરીનું રાજકોટ હબ બની ચૂક્યું છે। ફાઉન્ડરી ઉદ્યોગ પણ ફૂલો ફાયલો અને ઉછરો છે। આ તમામ નાના મોટા વેપાર ઉદ્યોગ અને ધંધા એ રાજકોટ વાસીઓએ પોતાના સ્વબળે પોતાની સૂઝથી વિકસાવી ભારતને યોગદાન આપ્યું છે। કમનસીબે આ એ રાજકોટ જેણે મુખ્યમંત્રી આપ્યા, ચાર મુખ્યમંત્રી આપ્યા અને એમ છતાં સરકારનો જો રાજકોટ ના વેપાર ધંધા ઉદ્યોગમાં સહયોગ મળ્યો હોત તો મને લાગે છે કે રાજકોટ એ વૈશ્વિક ઓળખ બનાવી શક્યું હોત। ક્યાંક ચૂકાણું છે। ચાલો હવે મારા રંગીલા રાજકોટને, સ્વાભિમાની રાજકોટને, સ્વમાની રાજકોટને, સ્વબળે આગળ વધનારા રાજકોટને કોઈની નજર ન લાગે એના માટે રાજકોટના જનજનના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આ લીંબુનું તોરણ રાજકોટના આંગણે લટકાવવા માટે આવ્યો છું।